અંબાજી મંદિરમાં મા અંબાનો આજે પ્રાગટ્ય મહોત્સવ અંબાજીમાં માતાજીની યોજાશે શોભાયાત્રામાં વિવિધ ટેબ્લો કરશે પરિભ્રમણ અને શાકંભરી પૂનમ શાકભાજીનો અન્નકૂટ ધરાવશે ચાચર ચોકમાં 101 પાટલા કુંડી હવન યોજાશે સૌપ્રથમ ગબ્બર પરથી જ્યોતમાંથી જ્યોત પ્રગટાવીને જ્યોત લાવી અંબાજી મંદિરની જ્યોતથી જ્યોત મિલાવવામાં આવશે અને તે બાદ જ્યોતને સાથે રાખી અંબાજીમાં યોજાશે શોભાયાત્રા અને આ શોભાયાત્રા નીકળશે ત્યારે ભક્તો પણ તેમાં મોટી સંખ્યામાં જોડાતા હોય છે। માની આજે પ્રાગટ્ય દિવસ છે અને આજે પાટોત્સવ પણ છે। આજે હજારોની ભીડ અત્યારે અહીંયા ઉમટી રહી છે। સવારથી મંગળા આરતીમાં પણ હજારોની ભીડ હતી અને હજુ પણ ભીડ વધી રહી છે અને અમને પણ આવો એક મોકો આપ્યો છે માએ કે અમે ગઈકાલે માને સુવર્ણનો મુકુટ અર્પણ કર્યો છે। આજે પોષ સુદ પૂર્ણિમા છે અને પોષ સુદ પૂર્ણિમા એટલે કે મા અંબાનો પ્રાગટ્યોત્સવ માનવામાં આવે છે અને આપને બતાવીશ કે આજે વહેલી સવારથી જે અંબાજી મંદિરમાં આપણે બતાવવા માંગીશ કે મોટી લાંબી ધજાઓ જે છે આજે મા અંબાના પ્રાગટ્યોત્સવને લઈ છે મોટી ધજા પતાવો લઈને માના દરબારમાં જે અંબાજીના ભક્તો જે પહોંચી રહ્યા છે આજે વહેલી સવારથી જ મંગળા આરતીથી લઈ અને બપોર સુધી જ્યાં સુધી મંદિર 11:30 12 પૂરું હતું ત્યાં સુધી મોટી સંખ્યામાં ભક્તો જે છે અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને મોટી ધજાઓ લઈને પહોંચ્યા હતા। ચોક્કસપણે કહી શકાય છે કે ઘરમાં જે રીતે આપણા બાળકોના પરિવારનો જે જન્મદિવસ મનાવતા હોય છે એ જ રીતે આજે અંબાજીનો પણ પાટોત્સવ માં અંબાના જે ભક્તો જે છે એ ઉજવતા નજરે પડ્યા અને ચોક્કસપણે કહેવાય છે કે એક પરંપરાને લઈ અંબાજી મંદિરમાં જે છે શાકોત્સરી પૂનમ પણ મનાતી હોવાથી આજે આ અંબાજી મંદિરમાં જે શાકભાજીનો અનુકૂળ પણ ધરાવવામાં આવ્યો હતો અને ચોક્કસપણે આજે જે નવચંડી યજ્ઞ જે શરૂ કરવામાં આવ્યો છે તેના અંદર 101 જેટલા ભક્તો પાટલા કુંડી હવનમાં બેસી અને માતાજીની આજે આરાધના કરવા જોવા મળી રહ્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। પોષ સુદ પૂર્ણિમા નિમિત્તે શામળાજીમાં મહોત્સવ શામળાજી ખાતે મોટી સંખ્યામાં ઉમટ્યા છે ભક્તો। ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર કરાયો છે। શામળિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। પોષ સુદ પૂર્ણિમા એટલે કે જગદંબાનો પ્રાગટ્ય દિવસ ખાસ કરીને શામળાજી વિષ્ણુ મંદિર ખાતે પૂર્ણિમાના અનુસંધાને ભગવાનને સુંદર રીતે શણગાર કરી શણગાર આરતી પર્યંતની સેવા કરી અને ભગવાન સુસજ્જ થયા છે। લાખો ભક્તો આજે દર્શન કરી ધન્યતા અનુભવે છે। વિશેષ કરીને આજનો પર્વ એ આદ્યશક્તિ જગદંબાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખાય છે પણ શામળાજી મંદિર ખાતે સુંદર મજાની પૂર્ણિમા અને પૂર્ણિમાના દિવસે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અમે અહીંયા દર પૂનમે શામળાજીના દર્શન કરવા આવીએ છીએ અને ખરેખર અમને અપાર શ્રદ્ધા છે। નાનપણથી જ અમે તો આ શામળાજીના દર્શન કરવા આવતા જ હતા પણ આ પૂનમ અમે છેલ્લા 5 વર્ષથી પૂનમ બી ચાલુ કરીએ ભરવાની અને બહુ સારું ખરેખર શ્રદ્ધાથી માણસ આવશો તો તમારો દરેક કાર્ય પૂરા થશે। શામળાજી પર શ્રદ્ધા રાખો, કોઈ પણ અડચણ હશે કોઈ પણ તકલીફ હશે શામળાજી તમારી પૂરી કરશે। યાત્રાધામ શામળાજીમાં પોષી પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। કડકડતી ઠંડીમાં વહેલી સવારથી ભક્તો અહીં જોવા મળી રહ્યા છે લાઇનમાં। તમને દ્રશ્યો બતાવી દઈશ કે માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ વહેલી સવારથી અહીં લાઇનમાં ઊભી છે। ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે અહીં પહોંચી છે। ખાસ કરીને જે ધનુર્માસ ચાલી રહ્યો છે તેમાં ભગવાન વિષ્ણુ ભગવાનને દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે। લાંબી કતારો સાથે વહેલી સવારથી ભગવાન શામળાજીના ધામમાં આ પ્રકારનો માહોલ છે અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે જે ઠંડી પડી રહી છે તેની વચ્ચે પણ ભક્તો હાર્યા નથી અને લાઇનમાં ઊભા છે। એક મહિલાથી મારી સાથે એમને પૂછીશું, આપ ક્યાંથી આવી રહ્યા છો? આજે પોષી પૂર્ણિમા છે, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ, અમે બહારથી આવી રહ્યા છીએ। બહુ સરસ, ખૂબ ભરોસો ભગવાન। ઠંડી ખૂબ છે ને વહેલી સવારથી આવી ગયા છો? હા, વહેલી સવારથી આવી ગયા છે। કેવો અનુભવ રહ્યો આપનો અહીં આવવાનો? બહુ સરસ। સવારની બસ નથી મળી છતાં પણ ભગવાને અમને બીજી બસની સગવડ કરી આપી એટલે અમને એમ લાગ્યું કે ભગવાન તો આગળ જ છે આપણી જોડે। બસ આ જ શ્રદ્ધા છે ભગવાન પ્રત્યેની, ભગવાન કાળિયા ઠાકોર પ્રત્યેની એક શ્રદ્ધા ભાવ સાથે ભગવાન આગળ ભક્તો શીશ ઝુકાવી રહ્યા છે અને ભગવાન એમના તમામ સંકટ દૂર કરતી પ્રાર્થના કરતા હોય છે। એટલે કે યાત્રાધામ શામળાજીમાં ભગવાનના દર્શન કરી અને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી। દ્વારકામાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। પોષ પૂર્ણિમાના તહેવાર પર દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। વહેલી સવારથી દ્વારકાધીશના દર્શન માટે ભક્તો આવી રહ્યા છે। લાંબી કતારમાં તેઓ ઊભા છે અને પોતાનો નંબર આવે તેની રાહ જોઈ રહ્યા છે ભગવાનના દર્શન માટે। હજારો ભાવિકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા। કડકડતી ઠંડીમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ગોમતી નદીમાં સ્નાન પણ કર્યું।